7 કામ કરે ઈ જીતે. કામ કરે ઈ જીતે ગીતના રચયિતાનું નામ નાથાલાલ દવે છે. તેમનો જન્મ 3 જૂન 1912માં ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો અને તેમનું મૃત્યુ 25 ડિસેમ્બર 1993માં થયું. કાલિંદી, જહાનવી, અનુરાગ વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ગેયતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો તેમની કવિતાની વિશેષતા છે. આ ગીતમાં કવિએ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે. જે પરિશ્રમ કરે છે તે જીતે છે અને દેશને તથા દુનિયાને બદલે છે એ ભાવ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. काम करे जीते रे मालम, काम करे जीते, काम करे जीते रे मालम, काम करे जीते. आवड़ो मोटो मलक आपणो, आवड़ो मोटो मलक आपणो, बदले बीजी कोई रीते रे मालम, काम करे जीते, काम करे जीते रे मालम, काम करे जीते. खेड़ी ने करो सीम सुहामणी, बांधो रे नदियों नानी. खेतर खेड़ी ने करो सीम सुहामणी, बांधो रे नदियों नानी. मांगे छे देश आज मेहनत मजियारी, मांगे छे देश आज मेहनत मजियारी. हैया ना मांगे खमीर रे मालम, काम करे जीते, काम करे जीते रे मालम, काम करे जीते. त्रिकम भाई ल्यो खोदाड़ी ने घर घर गूंजो चरखे. ल्यो त्रिकम भाई ल्यो खोदाड़ी ने घर घर गूंजो चरखे. बावड़ा ने जोरे आ दुनिया बदलावी, बावड़ा ने जोरे आ दुनिया बदलावी. नजरू आई निरखे रे मालम, काम करे जीते, काम करे जीते रे मालम, काम करे जीते. तो ऑफिस में बैसे ने निकले नहीं बाहर कोई रीते. ऊंचू बनेला तो ऑफिस में बैसे ने निकले नहीं बाहर कोई रीते. कागड़ ऊपर करे करामतूने, कागड़ ऊपर करे करामतूने. छापा चोटाड़ भी तेरे मालम, काम करे जीते, काम करे जीते रे मालम, काम करे जीते. हालो रे खेतर ने हालो रे वाड़िए, वेड़ा मोलिया रीते. हालो रे खेतर ने हालो रे वाड़िए,
વેળા અમૂલિયા રીતે. આજે બુલંદ સુરે માનવીની મહેનતના, આજે બુલંદ સુરે માનવીની મહેનતના, ગાઓ જય જયકાર પ્રીતે રે માલમ. કામ કરે ઈ જીતે, કામ કરે ઈ જીતે રે માલમ. કામ કરે ઈ જીતે. સમજૂતી. પહેલી પંક્તિ. કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે. આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે રે માલમ. આ પંક્તિમાં કવિ કહે છે કે અહીં તો જે કામ કરે, મહેનત કરે એ જ વ્યક્તિ જીતે માલમ. આટલો મોટો આ દેશ છે આપણો, તો તે કઈ રીતે બદલાશે જો આપણે મહેનત ન કરીએ તો. બીજી પંક્તિ. ખેતર ખેડીને કરો સીમ સુહામણી, બાંધો રે નદીઓના નીર. માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માંગે ખમીર રે માલમ. આ પંક્તિમાં કવિ કહે છે કે તમે ખેતરને ખેડીને સીમને સુંદર બનાવી દો, જે નદીઓના વહેતા નીર છે તેના પર બંધ બાંધી દો. આજે આપણો આ દેશ પ્રજા પાસે એક સાથે મહેનત માંગે છે, હૈયાનું ખમીર માંગે છે. ત્રીજી પંક્તિ. લિયો ત્રિકમભાઈ લિયો કોદાડીને ઘર ઘર ગુંજો ચરખે, બાવડાને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય એ નિરખે રે માલમ. આ પંક્તિમાં જણાવે છે કે ભાઈ તિકમ અને કોદાળી લઈ લો, જુઓ ઘર ઘર ચરખો ગુંજે છે. બાવળના બળે હવે તો આ આખી દુનિયાને બદલવી છે, જેની પાસે આંખો હોય એ જુએ. ચોથી પંક્તિ. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસીને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતું ને છાપા ચોંટાડે ભીતે રે માલમ. આ પંક્તિમાં કવિ જણાવે છે કે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવેલું એ બધા ઓફિસમાં બેસે ને બહાર ન નીકળે. એ બધા કાગળ પર પોતાનું કૌશલ ઉતારે અને દિવાલ પર છાપા ચોંટાડે. પાંચમી પંક્તિ. હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેળા અમોલિયા વીતે. આજે બુલંદ સુરે માનવીની મહેનતના, ગાઓ જય જયકાર પ્રીતે રે માલમ. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ચાલો આપણે બધા ખેતરોમાં અને વાડીમાં જઈએ. આ અમૂલ્ય સમય વીતતો જાય છે. આજે બુલંદ અવાજે માનવની મહેનતના, પરિશ્રમના પ્રેમપૂર્વક જય જયકાર ગાઓ.